સુરેન્દ્રનગર જિલ્લાની 4 ડેપોની 200થી વધુ એસટી બસોમાં ફાયર સેફટીના સાધનો જ નથી, જેથી મુસાફરોની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે। મુસાફરો જીવના જોખમે એસટી બસોમાં મુસાફરી કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ એસટી બસમાં ફાયર સેફટીના સાધનો જ નથી। સુરેન્દ્રનગર જિલ્લાની 4 ડેપોની 200થી વધુ એસટી બસોમાં ફાયર સેફટીના સાધન નથી, જેથી મુસાફરોની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે। અધિકારીએ ફાયર સેફટી વિશે પૂછવામાં આવતા તેઓએ મૌન સેવી લીધું હતું। સલામત સવારી સામે મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે। એક પણ એસટી બસમાં ફાયર સેફટીના સાધન નથી। રિફિલિંગ કરવા મોકલ્યા હોવાનો એસટી સલામત સમિતિના સભ્યોએ બચાવ કર્યો હતો। હાલ મુસાફરો જીવના જોખમે એસટી બસોમાં મુસાફરી કરી રહ્યા છે। જો આગ લાગે તો કેવી રીતે બુઝાવી? એસટી બસોમાં ફાયર સેફટીના સાધનો જ નથી। જિલ્લાની અંદર જે એસટી ડેપો છે, જે 4 એસટી ડેપો છે, ત્યાં એની અંદર 150 થી 200 બસો અહીંયા સુરેન્દ્રનગરમાં છે। તો અત્યારે જે ગેમ ઝોન જે રાજકોટમાં થયું છે એ પછી અત્યારે ફાયર માટે જે તંત્ર ફૂલ એક્ટિવ થયું છે। ત્યારે આપણે જોવાનું એ કે અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે એસટી ડેપોની અંદર બસો છે એ બસોની અંદર ફાયર સેફટીના નામે કોઈ જાતના એક્ઝિક્યુશન બાટલા નથી હોતા, ફાયરના કોઈ સેફટીના કોઈ સાધનો નથી, જેના કારણે ભવિષ્યમાં ક્યારેક કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોની રહેશે? એના માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે કોઈ બસ છે એ બસની અંદર ફાયરના સાધનો ન હોય તો કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલા તંત્ર દ્વારા એની જોગવાઈ કરે એટલી અમારી વિનંતી છે। એસટી તંત્ર પૂરેપૂરી સલામતી પ્રવાસીની થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યું છે, જેમાં ફાયર સેફટી માટે રાજકોટ, ગોંડલ અને વાંકાનેર ને ફાયર સેફટીના સાધનો પરિપૂર્ણ કરી દેવામાં આવેલા છે। રહી વાત સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના એક માસ પહેલાં એનઓસી નગરપાલિકા પાસેની પ્રક્રિયા કાર્યવાહી ચાલુ છે। સેફટીના રિફિલિંગ કરવા માટે નરોડા વર્કશોપમાં મોકલવામાં આવેલા છે, જેની ફોલોઅપ વિભાગીય કચેરી પણ લે છે, એસટી ડેપો મેનેજર પણ લે છે અને આ કાર્યવાહી સત્વરે વિષય પૂર્ણ થાય અને ઓડિટ સેફટીનું પૂર્ણ થાય એ રીતની અને આમ જનતા પ્રવાસીની સલામતી રહે એ રીતના અત્યારે પ્રયત્ન ચાલુ છે। હાલ કેટલી બસોમાં નથી ફાયર સેફટીની સુવિધા સુરેન્દ્રનગર ડેપોની? સુરેન્દ્રનગરના તમામ જે બસોની અંદર જે રિફિલો છે એ સંપૂર્ણપણે નરોડા વર્કશોપમાં મોકલી આપવામાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।